ક્રિષ્ના ક્લાસીસમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણો પહેલો ક્વેશ્ચન છે કે દેશના નિકાસમાં લઘુ ઉદ્યોગનો ફાળો કેટલા ટકા છે? આપણા ઓપ્શન છે 30, 40, 50 કે 60. આપણો સાચો જવાબ રહેશે કે દેશના નિકાસમાં લઘુ ઉદ્યોગનો ફાળો 40% છે. લઘુ ઉદ્યોગને આપણે MSME તરીકે ઓળખીએ છીએ, જેનું પૂરું નામ છે સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ. હવે MSME ના મંત્રી છે જીતન રામ માંઝી. જીતન રામ માંઝી. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં કયું પક્ષી લુપ્ત થવાને આરે છે? તો આપણા ઓપ્શન છે સંભળી, ઘુવડ કે ઘોરાડ. તો આપણો જવાબ રહેશે ઘોરાડ. ઘોરાડ ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતું એક દુર્લભ પક્ષી છે જે અત્યારે લુપ્ત થવાને આરે છે. ઘોરાડને નું સાયન્ટિફિક નામ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, જે હાલમાં ગુજરાતમાં લુપ્ત થવાને આરે છે. મિત્રો, ગુજરાત વિશે વાત કરીએ તો તેના CM છે ભૂપેન્દ્ર પટેલ અને તેના ગવર્નર છે આચાર્ય દેવવ્રત. ત્યારબાદ ગુજરાતની વિધાનસભાની સીટો છે 182 અને રાજ્યસભાની સીટો છે 12 અને લોકસભાની સીટો છે 24. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો આવતો પ્રશ્ન છે કે સંતોષ ટ્રોફી કઈ રમત સાથે જોડાયેલી છે? આપણા ઓપ્શન છે ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ કે કબડ્ડી. આપણો સાચો જવાબ રહેશે ફૂટબોલ. સંતોષ ટ્રોફી ફૂટબોલ સાથે જોડાયેલી છે. મિત્રો, આ કરંટમાં પ્રશ્ન આવવાનું કારણ એ છે કે અત્યારે હાલમાં ગોવામાં પણજી ખાતે આ ટ્રોફી રમાઈ રહેલી છે, તો તેનું ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો વિશ્વનું સૌથી મોટું શિવલિંગ કયા રાજ્યમાં સ્થાપિત થશે? આપણા ઓપ્શન છે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ કે બિહાર. આપણો સાચો જવાબ રહેશે બિહાર. બિહારમાં વિશ્વનું સૌથી મોટું શિવલિંગ સ્થાપિત થશે, જેનો અંદાજિત વજન છે 2 લાખ કિલો. તો મિત્રો, વિચારી શકશો કે કેવડું મોટું રહેશે, અને તેનું અ, તમિલનાડુમાંથી બિહારમાં લાવવામાં આવે છે. મિત્રો, બિહારની વાત કરીએ તો બિહારમાં હાલમાં જ અત્યારે ચૂંટણી પૂરી થઈ અને તેના CM બન્યા છે નીતિશ કુમાર. ત્યાંના ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન. બિહારમાં કુલ લોકસભાની સીટો છે 40 અને રાજ્યસભાની સીટો છે 16. ત્યારબાદ તેની વિધાનસભાની સીટો ખાસ પૂછવાના ચાન્સ રહેશે કે વિધાનસભાની સીટો 243 છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તે પહેલાં આપને જણાવી દઉં કે જો આપ સૌને મારું કન્ટેન્ટ પસંદ આવતું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, તો આપણી ચેનલ વધુ મોટી થાય અને આપ સુધી જલ્દી હું પહોંચી શકું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 21 ડિસેમ્બર કયો દિવસ ઉજવવામાં આવશે? આપણા ઓપ્શન છે વિશ્વ યોગ દિવસ, વિશ્વ મેડિટેશન દિવસ, વિશ્વ હાર્ટ દિવસ કે વિશ્વ થેલેસેમિયા દિવસ. મિત્રો, આપણો સાચો જવાબ રહેશે વિશ્વ મેડિટેશન દિવસ. 21 ડિસેમ્બરને UN દ્વારા વિશ્વ મેડિટેશન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે. 2025ની થીમ છે વન વર્લ્ડ વન હાર્ટ. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો તાજેતરમાં કયા દેશે ભારત સાથે સંરક્ષણ નીતિ બિલ પર હસ્તાક્ષર કર્યા? આપણા ઓપ્શન છે અમેરિકા, ફ્રાન્સ, રશિયા કે જાપાન. આપણો સાચો જવાબ રહેશે અમેરિકાએ ભારત સાથે સંરક્ષણ નીતિ બિલ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાએ
કોડ કોડના અંડરમાં આ હસ્તાક્ષર કર્યા છે. મિત્રો, આપને જણાવી દઉં કે કોડની સ્થાપના સૌપ્રથમ 2007માં થઈ હતી. ત્યારબાદ રિયુનિયન થઈને 2017માં તે ફરીથી કોડ તરીકે જાહેર થયું. મિત્રો, કોડમાં 4 દેશો આવેલા છે. પ્રથમ છે ભારત, ત્યારબાદ છે અમેરિકા, ત્યારબાદ છે જાપાન અને ત્યારબાદ છે ઓસ્ટ્રેલિયા. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો તાજેતરમાં ભારતને કયા દેશ સાથે વ્યાપક આર્થિક ભાગીદારીની સમજૂતી મળી? મિત્રો, આપણા ઓપ્શન છે બ્રિટન, જોર્ડન, ઇઝરાયલ કે ઓમાન. મિત્રો, આપ સૌને ખબર જ છે કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હાલમાં ઓમાનના પ્રવાસ ઉપર હતા. તો ઓમાન સાથે વ્યાપક આર્થિક ભાગીદારીની સમજૂતી કરી. તેમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં 50% ભારતીયો ત્યાં કામ કરી શકશે. અને વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી કરવાવાળો પ્રથમ દેશ છે યુએઈ અને ત્યારબાદ આવશે ઓમાન. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો તારીખ 19 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહે આ દિવસની ઉજવણી કરી. તો આપણા ઓપ્શન છે કે જલિયાવાલા બાગ દિવસ, ચોરાચોરી અત્યાચાર દિવસ કે બલિદાન દિવસ. તો 19 ડિસેમ્બર 1924ના રોજ કાકોરી કાંડ થયો હતો. 1925ના રોજ કાકોરી કાંડ થયો હતો. તેની યાદમાં બલિદાન દિવસ ઉજવવામાં આવે છે. અને કાકોરી કાંડના મુખ્ય કર્તા છે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન. મિત્રો, અહીંયા સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.